નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યના મુદ્દા તરીકે રસ અને ધ્યાન નામના એક નાનકડા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. એની અંદર પૂછાતા પ્રશ્નો અને એની સમજૂતીની આપણે ચર્ચા કરીએ. જોઈએ આપણે રસ અને ધ્યાનની સમજૂતી મેળવતા પહેલા આપણે ઉદ્દીપકની સમજૂતી મેળવીએ. આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ હોય, આપણી આજુબાજુ કેટલી વસ્તુ હોય, બધી વસ્તુ પ્રત્યે આપણું ધ્યાન જતું નથી. અમુક વસ્તુ પ્રત્યે જ આપણું ધ્યાન જાય છે. જે ધ્યાન ખેંચવાવાળી વસ્તુ છે એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવી જ રીતે જેના પર આપણે આપણું ધ્યાન જાય છે તેને પણ એક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપક એટલે શું? તો કે ઉદ્દીપક એટલે આપણી ભાષાની અંદર વાત કરવા જઈએ તો ઉદ્દીપક એટલે વસ્તુ. કોઈ પણ વસ્તુને મનોવૈજ્ઞાનિક પરિભાષાની અંદર ઉદ્દીપક કહી શકાય. વસ્તુ એવી કોક વસ્તુ છે જેને લીધે આપણું ધ્યાન જાય છે. ક્લાસરૂમમાં આપણે ભણતા હોય અને બહાર જોરદાર હોર્ન વાગે, જોરથી હોર્ન વાગે એટલે આપણું ધ્યાન અહીંયા જાય છે. એને ઈ હોર્ન જે છે ને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સુગંધ કે દુર્ગંધ આવતી હોય છતાં પણ આપણું ધ્યાન ત્યાં જતું હોય છે. તે સુગંધ કે દુર્ગંધને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશનો ચમકારો થાય, આપણું ધ્યાન જાય, ઉદ્દીપક કહેવાય. એકને એક વસ્તુ વારંવાર રજૂ કરવામાં આવે, ઉદ્દીપક કહેવાય. પંખો ચાલુ હોય ને અચાનક પંખો બંધ થઈ જાય તેને પણ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ કે ઘટના એને સાદા શબ્દોમાં ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક પરિભાષાની અંદર ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે છે, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા, એવું બાહ્ય કે આંતરિક ઘટક એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક ઘટક પણ હોઈ શકે, જેને જેમાં રસ હોય એના પ્રત્યે એનું ધ્યાન જતું હોય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, જેને જેમાં રસ હોય એ મુજબ ધ્યાન જતું હોય છે. ક્રિકેટના શોખીનનું ધ્યાન ક્રિકેટની કોમેન્ટ્રી પ્રત્યે જાય અને ફિલ્મના શોખીનનું ધ્યાન ફિલ્મના ટોકીજ, ફિલ્મના પડદા પર ધ્યાન જતું હોય છે. કયું ફિલ્મ ચાલે છે, શું ટિકિટ છે, કેટલા શો છે ને કયા સમયે છે, એમાં એનું ધ્યાન જતું હોય છે. છાપું કોઈ વ્યક્તિને આપવામાં આવે તો લગ્ન ઈચ્છુક વ્યક્તિનું ધ્યાન લગ્ન વિષયક જાહેરાત પ્રત્યે અને નોકરી ઈચ્છુક વ્યક્તિનું ધ્યાન નોકરી પ્રત્યેની જાહેરાત પ્રત્યે જાય છે. જેને જેમાં રસ હોય મુજબ ધ્યાન જાય. કોઈ પણ વસ્તુ, શિક્ષકનું ધ્યાન વિદ્યાર્થી પ્રત્યે જાય, ડોક્ટરનું ધ્યાન દર્દી કે દર્દ પ્રત્યે જાય અને એન્જિનિયરનું ધ્યાન બાંધકામ પ્રત્યે જાય. આ જે વસ્તુ કે ઉદ્દીપક છે જેને લીધે આપણું ધ્યાન જતું હોય છે તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એવી કોઈક વસ્તુ છે. ચાલો, રસ સંશોધનિકા. જેને જેમાં રસ હોય એનું માપન કરવા માટેની એક સંશોધનિકા કે પ્રશ્નાવલી જુદા જુદા મનોવૈજ્ઞાનિકો બનાવે છે. જેને જેમાં રસ છે તે એક રસનું માપન કરવા માટેની સંશોધનિકાને રસ સંશોધનિકા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 100 પ્રશ્નોની એક પ્રશ્નાવલી આપવામાં આવે. એ 100 પ્રશ્નમાં 20 પ્રશ્નો એવા હોય કે શિક્ષણને લગતા હોય, 20 પ્રશ્નો ચિત્રને લગતા હોય, 20 પ્રશ્નો સંગીતને લગતા હોય, 20 પ્રશ્નો ક્રિકેટને લગતા હોય, 20 પ્રશ્નો રાજકારણને લગતા હોય. હવે એ બધા પ્રશ્નો, વ્યક્તિને પ્રશ્નો પૂછવામાં આવે, પ્રશ્નો આપવામાં આવે અને એમાંથી જે 20 પ્રશ્નમાં એનો સૌથી વધારે સ્કોર આવે, વધારે પ્રશ્નો આવડે, સંગીતમાં 20 માંથી 20 આવ્યા, કહી શકે કે સંગીતમાં આને રસ વધારે છે, એમ આપણે કહી શકીએ. રસનું માપન કરનારી સંશોધનિકાને કે પ્રશ્નાવલીને રસ સંશોધનિકા તરીકે ઓળખવામાં આવે છે. રસનું માપન કરવા માટે તૈયાર કરવામાં આવેલી એક પ્રશ્નાવલીને રસ સંશોધનિકા તરીકે ઓળખવામાં આવે છે. આપણું ધ્યાન એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આપણું ધ્યાન જતું હોય છે. આપણું ધ્યાન ચોક્કસ જગ્યાએ સ્થિર રહેતું નથી. ધ્યાન ચંચળ છે, ધ્યાન બદલાયા કરે છે. એ ધ્યાન બદલાયા કરે એવા પ્રકારની કોઈ વસ્તુ હોય, કોઈ ઉદ્દીપક હોય, એવી આકૃતિ હોય, એવું કોઈ વસ્તુ, એવું કોઈ પરિબળ, એવું ઉદ્દીપક હોય, એને વ્યુત્ક્રમી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં રહેલી આકૃતિ જે છે એમાં ભૂમિકા અને આકૃતિ સતત બદલાતી રહે છે. જે આકૃતિમાં આકૃતિ અને ભૂમિકા સતત બદલાતી રહે તેને વ્યુત્ક્રામ્ય આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જે આકૃતિની અંદર આકૃતિ અને ભૂમિકા સતત બદલાતી રહે, એક જગ્યાએ આપણે ધ્યાન રાખવું હોય છતાં ન રહે, એને વ્યુત્ક્રામ્ય આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે એવી આકૃતિ જેમાં આકૃતિ અને ભૂમિકા સતત બદલાતી રહે, એને વ્યુત્ક્રામ્ય આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બાજુની આકૃતિમાં જોતા જણાય છે કે ઘડીકમાં આપણું ધ્યાન બે કાળા ચહેરા પ્રત્યે જાય છે, તો ઘડીકમાં આપણું ધ્યાન વચ્ચે રહેલા રૂબિનના દીવા એટલે કે દીવડી પ્રત્યે આપણું ધ્યાન જાય છે. એ રૂબિનનો કપ છે, એક પ્રકારનો કપ હોય એવું લાગે છે, દીવલી હોય એવું લાગે છે, રૂબિનનો દીવો હોય એવું લાગે છે, એને રૂબિનનો કપ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, એક વખત જોઈ લઈએ.
એવી આકૃતિ કે જેમાં એક જગ્યાએ આપણે ધ્યાન રાખવું હોય છતાં આપણું ધ્યાન ન રહે એને વ્યુત્ક્રામી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઘડીકમાં આપણું ધ્યાન બે કાળા ચહેરા પ્રત્યે, ઘડીકમાં આપણું ધ્યાન રૂબીનના કપ પ્રત્યે આપણું ધ્યાન જાય છે. આમ ધ્યાન સતત બદલાતું રહે છે. આવું આપણા ધ્યાનને ન બદલાવવું હોય છતાં પણ ધ્યાન બદલાવવા માટે પ્રેરિત કરે એવી આકૃતિને વ્યુત્ક્રામી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીં ધ્યાન રાખવું હોય છતાં ન રહે, અહીં ધ્યાન વયું જાય, અહીં રાખવું હોય છતાં ન રહે, અહીં ધ્યાન વયું જાય, એવી આકૃતિને વ્યુત્ક્રામી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ગાર્ડન મર્ફી રસની સમજ આપતા જણાવે છે કે વ્યક્તિના કોઈ વસ્તુ પ્રત્યેના ધ્યાન સાથે સંકળાયેલું વલણ છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે એમાં કઈ વસ્તુમાં રસ છે, કોઈ પણ વસ્તુ પ્રત્યે વ્યક્તિના કોઈ વસ્તુ પ્રત્યેના ધ્યાન સાથે સંકળાયેલું એક પ્રકારનું વલણ છે. એવું છે કે જેને જેમાં રસ હોય મુજબ એનું ધ્યાન જતું હોય છે. ગાર્ડન મર્ફી એવું કીધું. અને ક્રોએ રસની વ્યાખ્યા આપતા એવું કીધું કે રસ એક એવી પ્રેરક શક્તિ છે, પ્રેરક, દોરનારી. રસ એક એવી દોરનારી શક્તિ છે, પ્રેરણા આપનારી, દોરનારી શક્તિ છે. આપણે ન ધ્યાન આપવું હોય છતાં આપણું ધ્યાન તે તરફ જાય છે. ભૂખ્યા માણસનું ધ્યાન ખોરાક પ્રત્યે, તરસ્યા માણસ ધ્યાન પાણી પ્રત્યે, દારૂડીનું ધ્યાન દારૂ પ્રત્યે, વ્યસનીનું ધ્યાન પાનના ગલા પ્રત્યે જાય છે. રસ એક એવી પ્રેરક શક્તિ છે કે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પડે છે. એ બાજુ ધ્યાન ન આપવું હોય છતાં આપણે ધ્યાન આપવું પડે. હા, ભૂખ્યો માણસ હોય ને એનું ધ્યાન ખોરાક પ્રત્યે જાય. જે માણસ ખાઈને બેઠો છે એનું ધ્યાન ખોરાક પ્રત્યે ન જાય. જેને જેમાં રસ છે, જેને જેની જરૂરિયાત છે એ મુજબ એનું ધ્યાન જતું હોય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકે રસની જે સમજૂતી આપી છે, હવે સાચું કામ હવે શરૂ થાય છે. આ તો રસની સામાન્ય સમજૂતી હતી વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા લક્ષી કે પરીક્ષામાં પૂછાય એવા પ્રકારના પ્રશ્નો તો હવે શરૂ થાય છે. ખાસ ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે રસના 28 ક્ષેત્રો દર્શાવ્યા છે. ચાલો, પહેલો વિકલ્પ વાળો ખાસ પૂછાય એવો ગિલફર્ડ. આ ગિલ આખો લખ્યો છે, આવી રીતે આવશે ગિલફર્ડ. ગિલફર્ડે રસના 28 ક્ષેત્રો દર્શાવ્યા. ચાલો, વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ શકે ટેટ ટાટ કે અન્ય ક્ષેત્રની અંદર. ગિલફર્ડે રસના 28 ક્ષેત્રો દર્શાવ્યા છે. જે 28 ક્ષેત્રોને મુખ્ય 5 વિભાગોની અંદર વર્ગીકૃત કરી શકાય છે. સાહિત્ય ક્ષેત્ર, કલા ક્ષેત્ર, વિજ્ઞાન ક્ષેત્ર, સંગીત ક્ષેત્ર અને સમાજ સેવા ક્ષેત્ર. એની અંદર પહેલું લેવી સાહિત્ય ક્ષેત્ર. જે વ્યક્તિને લખવા વાંચવામાં, સાહિત્યમાં જેને રસ હોય એ ક્ષેત્રને સાહિત્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. વાંચન, લેખન, કથન, શ્રવણ, ભાષાને સમજવી વગેરે જેવા કાર્યોમાં પ્રગટ થાય છે. આવા પ્રકારની કળા કોનામાં હોય? આ એક પ્રકારનું સાહિત્યમાં રસનું છે. કોનામાં હોય? લેખકો, સાહિત્યકારો, છાપા અને સમાચાર પત્રના તંત્રીઓ, ઉદ્ઘોષકો, વ્યાપારીઓ, વેચાણકારો, સેલ્સમેનો વગેરેની અંદર આ પ્રકારનું સાહિત્ય નું જ્ઞાન હોઈ શકે અથવા સાહિત્ય અંગેનું રસ એની અંદર હોઈ શકે. કઈ રીતે બોલીને સામેવાળા વ્યક્તિને આકર્ષિત કરવો અથવા એનું ધ્યાન ખેંચવું, સાહિત્ય ક્ષેત્ર. લખવા વાંચવામાં જેને રસ હોય એ વસ્તુ છે. ઓકે, લખવામાં અથવા વાંચન જેવી પ્રવૃત્તિમાં રસ હોય તેને સાહિત્ય ક્ષેત્રનો રસ તરીકે ઓળખાવી શકાય. ખાસ યાદ રાખવાનું છે. 28 ક્ષેત્રો ગિલફર્ડે દર્શાવ્યા છે. 5 વિભાગોમાં વહેંચી શકાય. એમાં પહેલું હતું સાહિત્ય. કથન એટલે કે બોલવું. શ્રવણ એટલે કે સાંભળવું. જેને બોલવામાં રસ હોય, જેને સાંભળવામાં રસ હોય, જેને વાંચવામાં રસ હોય, જેને લખવામાં રસ હોય, ભાષાને સમજવામાં રસ હોય, બીજા પ્રદેશની ભાષાની અંદર પણ એને ઇન્ટરેસ્ટ પડતો હોય, રસ પડતો હોય, એને સાહિત્ય ક્ષેત્રનો રસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કલા ક્ષેત્ર. કેટલાકને ચિત્ર કામ કરવામાં મજા આવતી હોય, ચિત્ર કામમાં રસ હોય. કેટલાકને ચિત્ર દોરવામાં રસ હોય, કેટલાકને રંગ કામ કરવામાં રસ હોય, કેટલાકને ભરત ગૂંથણ કરવામાં રસ હોય, કેટલાકને સુશોભન એટલે કે કોઈ વસ્તુ શણગારવામાં રસ હોય. આવા પ્રકારની જુદી જુદી કળા જે છે એ કળા ક્ષેત્રની અંદર રહેલો રસ જે છે એને કલા ક્ષેત્રનો રસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાકના અક્ષર બહુ સારા હોય, કેટલાકના અક્ષર બહુ સારા હોય, કેટલાકને બોલતા બહુ સારું આવડતું હોય, કેટલાકના અક્ષર જે છે મોતીના દાણા જેવા હોય, કેટલાકને બોલતા સારું આવડતું હોય, કેટલાકને ચિત્ર દોરતા સારું આવડતું હોય, કેટલાકને ગાતા સારું આવડતું હોય, કેટલાકને વગાડતા સારું આવડતું હોય, કેટલાકને સંગીત વગાડતા કોઈ પણ સંગીતના સાધનો હાથે સારું આવડતું હોય, કેટલાકને રમતા સારું આવડતું હોય, કેટલાકને નૃત્ય કરતા સારું આવડતું હોય, એક પાત્રીય અભિનય કરતા વધારે સારું આવડતું હોય. આ બધી વસ્તુ છે એને કલા કહેવાય. પોતાની પાસે રહેલી કળા. ફરીથી જોઈએ કે જુદા જુદા પ્રકારની કળા કે બધામાં સરખી હોતી નથી. ભગવાને એક એવું વિશિષ્ટ તત્વ આવેલું છે. એ વિશિષ્ટ તત્વ એટલે એને કલા કહેવાય. વિશિષ્ટ તત્વ એટલે કલા.
અન્ય વ્યક્તિમાં ન હોય વિશિષ્ટ તત્વ કોને કહેવાય? અન્ય વ્યક્તિમાં ન હોય, અન્ય વ્યક્તિમાં ન હોય અને વ્યક્તિલક્ષી બાબતની અંદર હોય. આવી કળા બધામાં ન હોય અથવા બધામાં સરખી હોતી નથી. આ દુનિયામાં ગાતા તો બધાને આવડે છે, ગીત ભજન ધૂન કે આ તે વગેરે ગાતા બધાને આવડે છે, પણ લતા મંગેશકર ઉત્કૃષ્ટ ગાયિકા છે. ભગવાને ઇનામાં એવી ગાવાની કળા આપેલી છે. ક્રિકેટ રમતા બધાને આવડે છે, પણ સચિન તેંડુલકર ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. સ્પિન કરતા બધાને આવડે છે, પણ શેન વોર્ન ઇઝ ધ બેસ્ટ સ્પિનર ઇન ધ વર્લ્ડ. કહેવાનો અર્થ એવો છે કે બીજા પાસે નથી એવી કળા ઈશ્વરે આને આપેલી છે. ત્રીજું, વિજ્ઞાન ક્ષેત્રે વિજ્ઞાનના પ્રયોગોમાં રસ હોય, કંઈક નવું નવું શોધવામાં રસ હોય, કંઈક નવું નવું કરવામાં શોધ હોય, કંઈક અવનવી પ્રવૃત્તિ અથવા અવનવી પ્રવૃત્તિમાંથી શું ફલિત થાય છે તે જાણવામાં રસ હોય, એને પ્રયોગોમાં રસ હોય, સંશોધનમાં રસ હોય, નવી નવી શોધની અંદર રસ હોય, એને વિજ્ઞાન ક્ષેત્રનો રસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સંગીત ક્ષેત્ર સારે ગમ પધનિસા, સૂર, તાલ, લય, બંદિશ વગેરેની અંદર જેનામાં રસ હોય એને સંગીત ક્ષેત્રનો રસ તરીકે ઓળખવામાં આવે છે. અવાજ જાડો છે કે પાતળો છે, સ્ત્રીનો છે કે પુરુષનો છે, નજીકનો છે કે દૂરનો છે, કયા તાલની અંદર જોવા મળે છે, કયા રાગની અંદર જોવા મળે છે, આવી તમામ પ્રકારની વસ્તુનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જે છે એ સંગીત ક્ષેત્રમાં રસ ધરાવે છે એમ કહી શકાય. આવા પ્રકારનો સંગીતનો રસ ગાયકો એટલે કે ગાવાવાળા, ગાયકો, વાદકો, સંગીતની રચના કરવાવાળા, સ્વર રચના કરવાવાળા, સંગીત નિર્દેશકો, સંગીત માણનારાઓ વગેરેમાં. ગાયકો એટલે ગાવાવાળા, વાદકો એટલે વગાડવાવાળા, ગાયકો, વાદકો, સંગીતની રચના કરવાવાળા, સ્વર રચના કરવાવાળા, સંગીત નિર્દેશકો, સંગીત માણનારાઓ વગેરેની અંદર આ પ્રકારનો રસ જોવા મળે છે, સંગીત ક્ષેત્રનો રસ જોવા મળે છે. અને છેલ્લો રસનું ક્ષેત્ર જે છે એ સમાજ સેવાનું ક્ષેત્ર. સમાજ સેવાના હેતુથી થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને સમાજ સેવાનું ક્ષેત્ર ગણાવી શકાય. કોઈ પણ શ્રમ કરવો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ વૃક્ષને નુકસાન પહોંચાડતી હોય, એ નુકસાન પહોંચાડતી વ્યક્તિને કહીને નુકસાન અટકાવવું એને પણ એક પ્રકારનું શ્રમ કહેવાય. જે છે કચરો જ આવે એમ ગમે તે જગ્યાએ પડેલો હોય એને લઈને આપણે કચરા પેટીમાં અથવા ગમે તે જગ્યાએ નાખી દેવી, એને પણ એક પ્રકારની સમાજ સેવા તરીકે ઓળખવામાં આવે છે. વૃક્ષારોપણ કરવું એને પણ એક પ્રકારની સમાજ સેવા તરીકે ઓળખવામાં આવે છે. અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, બાળ સંભાળ કેન્દ્ર કે અન્ય કોઈ જગ્યાએ સેવા કરવી, કે કોઈ માંદો વ્યક્તિ હોય એની સેવા કરવી, કોઈ અપંગ, અંધ કે અન્ય અશક્ત વ્યક્તિઓ એને મદદ કરવી, કોઈ વૃદ્ધ વ્યક્તિને મદદ કરવી, એને પણ એક પ્રકારની સેવા કહી શકાય. સેવા ક્ષેત્રની અંદર થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે છે એ શ્રમ સ્વરૂપે હોય, વૃક્ષારોપણ સ્વરૂપે હોય, મદદ સ્વરૂપે હોય, સેવા સ્વરૂપે હોય, ગમે એ હોય, ખાસ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, બાળ સંભાળ કેન્દ્ર અથવા અન્ય કોઈ જગ્યાએ કોઈ પ્રકારની સેવા કરવામાં આવે એ આ પ્રકારની સેવા હોઈ શકે, એ સમાજ સેવા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ રસ જે ગિલફર્ડે દર્શાવેલા છે 28 પ્રકારના ક્ષેત્રો 5 વિભાગમાં વિભાજિત કરી શકાય. આવા રસ તો દુનિયામાં ઘણા બધા હોય. ઈ રસને મુખ્ય 2 વિભાગોમાં વહેંચી શકીએ આપણે. કુદરતી રસ એટલે કે સાહજિક કહેવાય ને, અને બીજું કેળવાયેલો અથવા સંપાદિત, શિક્ષિત. એની અંદર પહેલો લેવી આપણે કુદરતી અથવા સાહજિક રસ કોને કહેવાય? કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર વ્યક્તિને પહેલેથી જન્મ જેદી થયો હોય ને કોઈ એને રસ વિશેની માહિતી ન આપી હોય, એ મુદ્દાની માહિતી ન આપી હોય, એ વસ્તુની માહિતી ન આપી છતાં પણ એને રસ હોય. અભિમન્યુની જેમ 7 કોઠાનું યુદ્ધ જે છે એ જન્મ થયો ત્યારે શીખીને જ આવ્યો હતો, એને એક પ્રકારનો કુદરતી કે સાહજિક રસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વસ્તુ એવી હોય કે જે ઈશ્વર નિર્મિત હોય છે, ઈશ્વરે આપણને આપેલી હોય છે, પણ દરેક વ્યક્તિને આપેલી હોતી નથી. હા, અમુક વસ્તુ દરેકને આપેલી હોય. દાખલા તરીકે નાનું બાળક જ્યારે જન્મે ત્યારે રડે, બાળકનું રડવું, પક્ષીનું ચણવું, બાળકનું રડવું, પક્ષીનું ચણવું, ગાયના વાછરડાને પોતાના માતાના આચારને વળગી રહેવું, આ કોઈ ન શીખવાડે છતાં કુદરતી હોય. કુદરતી પરિસ્થિતિ પર આધારિત કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે એને કુદરતી અથવા સાહજિક વર્તન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે માનવી, કોઈ પણ સજીવ, દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન 2 પ્રકારનું વર્તન કરે છે, એક સાહજિક અને બીજું શિક્ષિત. કેટલુંક વર્તન એવું હોય છે કોઈ ન શીખવાડે, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર એને આવડતું જ હોય છે. બાળકનું રડવું, બાળકને કોઈ રડતા ન શીખવાડે, પક્ષીને ચણતા કોઈ ન શીખવાડે, ઘોડાને ઊભો રહેતા કોઈ ન શીખવાડે.
આ વસ્તુ પક્ષીને ઉડતા કોઈ નો શીખવાડે છતાં એને ઉડવાની તાલીમ ન આપે એની માતા, છતાં એને આવડે જ તે, અમુક સમય થાય એટલે એને આવડે જ તે 100%. ગાયના વાછરડાને પોતાના માતાના આચારને વળગી રહેવું અથવા નાના બાળકને પોતાના માતાના સ્તનપાન કરવું એ કોઈ નો શીખવાડે છતાં એને આવડે. એને સાહજિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક રસ એવો હોય છે કોઈ નો કે છતાં પણ નાના બાળકની એ વસ્તુમાં રસ હોય છે અને એના પ્રત્યે ધ્યાન આપતો હોય છે. હવે એક જ માતા પિતાના 4-5 સંતાનો હોય તો એક જે છે એ ક્રિકેટ જે છે એ ચાલુ હોય, નાનું હોય જે હમતા માન શીખવું હોય છતાં ક્રિકેટમાં એ ધ્યાન આપે છે, ટીવીમાં ચાલી હોય છતાં પણ બીજા 2 બાળકો જે છે એમાં ધ્યાન પણ આપતા નથી. એટલે એની અંદર એ પ્રકારનો એક પ્રકારનો નૈસર્ગિક એટલે કે કુદરતી કે સાહજિક રસ હોય છે. કેટલાકને બીજી વસ્તુ રમવામાં રસ હોય છે તો કેટલાક વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ સાથે ન રમવું એવા પ્રકારની પ્રવૃત્તિ પણ જોવા મળે છે. અને કેળવાયેલો અથવા સંપાદિત રસ, કેળવાયેલો એટલે કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવે, અનુભવ, તાલીમ અને મહાવરા દ્વારા, પછી તે તાલીમ માતા પિતા, શિક્ષકો, વડીલો કે અન્ય કોઈ દ્વારા તાલીમ આપવામાં આવતી હોય અને એના દ્વારા જે શિક્ષણ નિર્મિત કરવામાં આવે છે એની અંદર જે છે રસ કેળવવામાં આવે છે, એ રસને કેળવાયેલો અથવા શિક્ષિત રસ તરીકે ઓળખવામાં આવે છે. બાળક નાનું હોય ત્યારે એને પૂછવામાં આવે કે તારે શું બનવું છે, તારે તરત એ કહે છે કે ભાઈ મારે આ બનવું છે. પછી 10 પાસ થયા પછી, 12 સાયન્સ પાસ થયા પછી એના માતા પિતા આ લાઈનમાં મૂકે, ખાલી જગ્યા લાઈન હોય, 12 સાયન્સ હોય, MBBS હોય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ગમે તે ક્ષેત્રમાં મૂકે ત્યારે બાળક જે છે એ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત થાય છે. કોની પ્રેરણાથી